આ કપડા વળગાડીએ લટકે, દાઢી દાઢીએ ક્યાં લટકી ગયો? એ તો બાપુ હું વાઘના ગાભા કાઢી નાખવા માટે અહીંથી કૂદવાની તૈયારી કરી રહ્યો હતો. તો પછી ઠેકડો મારવા મચાન નીચે સીધે બેઠો. અરે પણ બીજે બેહો આટલું બાપુનો હુકમ નતો. અરે હુકમની પૂછડી જરા હેઠો ઉતરીને જોઈ આવ. આ હાવજ જીવે છે કે મરી ગયો? હા, જોયો. એ બાપુ થોડીક વારી મરેલા હાવજને પોરો ખાવા દ્યો એટલે હમણાં વાજતું ગાજતું માંડવે આવી જશે. નહીં, મટાણે આવી જશે. બાપુ, મારો શિકાર હું જ જોઈ આવી. હા બેટા, એમાં જોખમ છે. જોખમની સામે બાત ન બીડે એ જવાની શા કામની? વાહ વાહ. જો સિંહ જીવતો હશે તો મારી આ બોક્સની બંદૂકની નાળ પણ જીવતી છે. રહેવા દે બેટા. અલા ઘેલા, હા જાજીને જોઈ આવ. બાપુ અવાજમાં થોડો ઘણો જીવ હશે તો એના કરતા એમ કરો, બેનબાને જવા દો. એની પાસે બંદૂક છે ને મારી પાસે કાઈ નથી. તો લે આ બંદૂક. ચાલ, બાયલા. ચાલ બેટા ચાલ. હા, ચાલો કારભારી. હાજી બાપુ. હાલો હાલો. હાલો. કોકડીક મને જીવતા હવજનો કોળિયો કરાવી નાખશે. હાલો બીજું શું? હજી જીવતો નથી ને. કારભારી કે થઈ છે મારે. થઈ જાય બાપુ, થઈ જાય. શું થઈ જાય? બાપુ, શું થયું બાપુ? અરે શું થાય? કમબક થીરલા ઘોડાને અટાણે ઠોકર ખાવાનું છે. એને અટાણે નો કહેવાય બાપુ, એને કટાણે કહેવાય. શોપ કોઈને શું કરે છે? સાવજને ઘરમાં કોણ બગાડશે? બાપુ ઈ તો હું માણસો ને કહી આવ્યો છું તો એ પોગાડી દેશે. પણ તું કેમ ન ગયો સાવજ પાસે? અરે કુરીબા, મરેલો તોય સાવજ અને ઈ મરેલા સાવજ કરતા મારું આ જીવતું ગધેડું બહુ સારું. જો જીભ કેટલી લાંબી થઈ ગઈ છે. અરે પણ બાપુ તમારી હાલ ક્યાં? હા ઈ તો માટડે પડી રહી છે. પણ તો મૂર્ખા લઈ લેવી જોઈએ ને. આપણે બાપુનો હુકમ નહોતો અને બાપુના હુકમ વગર હું કાઈ ન કરું. ગધેડા, હવેથી બાપુનો હુકમ સાંભળી લે. જે કઈ નીચે પડ્યું હોય એ બધું લઈ લેવાનું. સમજો? સમજો, બાપુનો હુકમ છે. જે કઈ નીચે પડ્યું હોય ને એ ઉપાડી લેવું. સમજો ને? અરે એમાં ગધેડાને શું કહે છે? કેમ બાપુએ ગધેડાને હુકમ ન કર્યો? ઓહ, આ ઘેલા હારે થઈને આપણે પણ ઘેલા થઈ જશું. ચાલો બાપુ, ચાલો. ચાલ બેટા. કારભારી, તમે હિરલાને દોરીને ખડમાં આવો. ચાલો. કેવું પડે હો, મારે સરસ ફાંકડો કાઢ્યો. કારવારી આ તો ક્યાં જુલુમ? ઇલ્લાને કોઈ વાત, કોઈ ગુનો? એ લંગડો થઈ ગયો ને એનો ગુનો. તું તારી લૂલી ઠેકાણે રાખજે. હે કારભારી, આ કોકડીક તમારો ટાંટિયો ભાંગે તો બાપુ તમને ભડાકે દે. ચૂપ કરી જા. કેવું પડે? એ ભગવાન, આ કારભારીનો ટાંટિયો જટ ભાંગ એટલે બાપુ એને ભડાકે દે. આ તો પેપર બનો બો. આ પેપરમાં કેવો ન ફીકરો છે. આવો મોંઘો દાટ રૂમાલ પાડી નાખ્યો છે. અરે મારે શું કરવું? મને તો બાપુનો હુકમ છે કે નીચે પડ્યું હોય ઈ તારે ઉપાડી લેવું. એટલે આપણે ઉપાડી લેવાનો. ઉપાડ્યો. ભાઈ ઘોડા, આમ નીકોરજો. આ જો મેં બાપુનો હુકમ બરાબર પાડ્યો છે ને. લાત, ઘોડાની લાત નીચે પડી છે. હવે મારે શું કરું? હા, આપણને તો બાપુનો હુકમ છે કે જે નીચે પડ્યું હોય તે ઉપાડી લેવું. લાડે ઉપાડી લેવાની. અરે આ શું કરે છે તું? ઉભો રે, તું આમ નહીં માને. અરે બેવકૂફ, આ શું કરે છે? તે મારો રૂમાલ બગાડ્યો. અરે પણ મને તો બાપુનો હુકમ છે કે નીચે પડેલું ઉપાડી લેવું. શું? હરામખોર, આજે તો હું તને જીવ અરે પણ આ તો બાપુનો હુકમ માનવામાં તો સામું બોલે, સામું બોલે. માટલી હજી કાં કાઢો? તમે મને હુકમ મને જવા દો નહીં તો મારી નાખો મને. આજે થઈ ગયા. અરે ભાગી જાઓ મારા પાસે. આ શું કરો? તમે મને પૂછતા છો, જાણો છો હું કોણ છું? હા, વાને સુંદર પણ વર્તને ભારે ભૂંડા. ચૂપ.
એ ભાઈ તમે પરદેશી લાગો છો, તમને ખબર નથી આ અમારા દરબારના કુંવરી ખેતરમાં છે. ભાઈ માણસ ભાઈ હું તો અજાણ્યો છું. હું તો આ ઢોરોને દુકાળમાંથી ઉગાડવા માટે અહીં આવ્યો હતો. મને શું ખબર કે અહીં રૈયત ને ઢોર માનવામાં આવતું. તું મોટો માણસ છે તો હું તને જોઈ લઈશ. આ ભાઈ માણસ તો ભારે વહરું છે. અરે પણ વાહ ભરવીર વાહ, આટલા વર્ષોમાં એનો બાપ વીરસિંહ જે નથી કરી શક્યો એ તમે એક દીમાં કરી બતાડ્યો. વાહ વાહ. ઉતારા ક્યારે ખાતે બાપલા? અજાણે ભાઈ ઉતારા કોણ છે? અટાણે તો ઉપર આગ ને નીચે ધરતી છે, પણ માથે છાપરું મળે ને 2 જણાના પેટ પૂરતા દાણા મળી રહે તો અમારે ભયો ભયો. 2 જણ? એનું બીજું કોણ છે? એના મારા 5. ઓહો, એમને મંદિરને ઓટે બેહાડી ને ઘર ગોતવા નીકળ્યો છું. એમ? તો પછી એમ કરો, આજથી તમારા ઉતારા આપણે અહીંયા. તમે મને કારથી બતાવ્યો, હું તમને દુકાનથી બતાવીશ. અને આવ્યા છો તો એને ઉતારા કરતા જાઓ. આપણે છે એક મજાનું નાનકડું ઝૂંપડું. હાલો ભલે હરી. હાલો હાલો, આવ્યા છો તો ઉતારા કર. વેલા ભગવાન ઉપર ભરોસો રાખ, ઈ હંધુય હારું કરશે. અરે ભાઈ, ભગવાનના ભરોસે તો આ જીવતરનું જંતર તુરીલું વાગે છે, બાકી તારા એ બટકા બાપના ઝટકા સહન નથી થતા. પાછું મારા બાપનું નામ લીધું. ઓહો, અરે ભાઈ, આ તો તારા પ્રેમને માટે ચૂપ છું, નહીતર તારા એ બટકા બાપને તો કટકા કરી નાખું, કટકા. જો હવે ફરીથી આવું બોલીશ ને તો હું તારું મોઢું પણ નહીં જોઉં. હવે મારું મોઢું ન જોતો કાંઈ નહીં, હાથ પગ તો જો. અરે કેલી, અરે કેલી, શું છે? અરે તું એમ વાત તો આગળ થઈ જાય તો હું ગેલામાંથી વહુ ગેલો બની જઈશ મારી ગેલી. અરે પણ ક્યાં લી, મારી વાત તો સાંભળ. તારી હંમેશા એક જ રામાયણ હોય છે. અરે ભાઈ, રામાયણ તો એક જ હોય, એના ભાગ 2-3 હોય. અને તારી ને મારી રામાયણ આપણા લગ્ન પછી લખાશે. હવે જો હું તને એમ કહેતો હતો કે આપણા સુરજભાઈ છે ને, સુરજ? અરે સુરજ નહીં, એને સુરજભાઈ કે. તારાથી સુરજ નો કહેવાય, અને તારે કેવું જોઈએ ને તો મને ઘેલો કે. આજથી હું તમારું જીવન સુવાસથી ભરી દઈશ. ખરા એ ગેલી, એ ગાંડી ગેલી, ઊભી તો રહે. શું છે? આયતા વાહે આવ્યો? અરે વાયાનો હું તઈ શું કરું, મોટા ઘર થઈ જાઉં. આ નથી દરબારગઢમાં કઈ વાત થતી, નથી તારા ઘરમાં કઈ વાત કરાતી, અને તારો લોભિયો બાપ રૂપિયા હાટું તારાને મારા લગ્ન નહીં કરે તો આપણા આવનારા છોકરાનું શું થશે? કઈક ઉપાય બતાવ ને. હું શું ઉપાય બતાવું? મારા બાપને પૂછી જો. તારો બાપ? બાપરે બાપ, ઈ બટકો આપશે મને મોટો ચટકો, કે છે કે ગેલારામ વાંડા ભટકો, અને આ જ વાતનો મારા મનમાં છે ઠટકો. તે તું જ કઈ ઉપાય શોધી કાઢ ને ભૂતના ભાઈ. ભાઈ, હા, મળ્યો ઉપાય મળ્યો. તારા બટકા બાપને મનાવવા માટે ભગવાન નહીં, ભૂત જ કામ લાગશે. ભૂત, હા ભૂત, ભૂત. તું અડધી રાતે આઈસી આવ્યો તો ઈ પૂછવા આવ્યો છું કે આ આપણા કેતરબા એકાએક કાયમના પાયડામાંથી પાયડી કેવી રીતે થઈ ગયા? પીટિયા, એ પૂછવા માટે તું અડધી રાત્રે વંડી ઠેકી નહીં આવ્યો? અરે કાકી, મને વિચાર આવે ને તો આ તારા ઘરની વંડી તો શું, ગઢની રાંગ ટેકીને અડધી રાતે તારી પાસે પૂછવા આવું. પણ મારો બાપ જાગી જશે તો? તારો બાપ? ગેલી! ઓ ગેલી! કોઈ એવી વાતો કરે છે? ગેલી! ઓ ગેલી! કોની એવી વાતો કરે છે? ઈ કોણ હતું? કોઈ નથી બાપુ, ઈ તો હું સપના વાળા કરશે.
બાપુ કઈ નથી ચૂપ તપાસ બંધ કર અંદર જઈને હુઈ જા એ ગાડી ગમી અત્યારે અહીંયા સીધાવે કેમ તારો બટકો બાપ ઘરમાં છે હોય તો તને દેખાય નહીં તારો બટકો બાપ ક્યાંક પૂરે કાચરે પડ્યો હોય તો દેખાય એવો નથી મારા બાપને એવું કે એની ભૂલ્યો ગમે એમ તોય બટકો તોય તારો બાપ ને પણ હું એમ પૂછું હું તે દિવસે રાત્રે ભૂત થઈને ભાગ્યો તો એનો તારા બાપ ને એમ તો નથી આવ્યો ને ના એ તો સાચે જેમ સમજે છે કે ઘરમાં ભૂત બેઠું છે અરે શું કરે છે છે તો અરે હવે તો શું છે એમ સમજ કે ભૂત કરતા પોલીસ બેઠું આવતી રહે આવતી રહે આવતી રહે તૈયાર છે ચોખા બકાકરો આવ્યો આ નકશીઓ લઈને ક્યાં આવેલો તું મને રોકમાં હું અત્યારે બહુ ઉતાવળમાં છું મને નહીં કે પરિવાર એટલા જ પ્રેમથી કે ગેલા મને કે ને બધું કહી દઉં મને લાગે છે કે આવતીકાલનો લીંબડીયો રાત અહીંના કોક પાવડીએ જ પૂરો કરી નાખવો પડશે એમ કે તું કે ઈ ઝાડવે રસી બાંધી દઉં ઝૂલા બાંધી દઉં એટલે આ રસ્સી તું રાતને ઝૂલા બાંધવા લઈ જાય છે હા તઈ શું તારા બટકા બાપની ઠાઠડી બાંધવા લઈ જાઉં છું પાછું મારા બાપનું નામ લીધું લે ઈ નામ નો ગમતું હોય તો બીજું લઉં આ આપણા કેસરબા છે ને ભાયડા ચપ પાયડી ઈ રાતે રમવા આવે ખરા એને ઘેરું લાગે તો આવે ખરા તો તું એને ઘેલું લગાડ ને કોશિશ કરીશ હે તો ભેગી ભેગી ઓલી કોશિશ કરજે કે આપણી રામાયણનો બીજો ભાગ લખાઈ જાય તે મને ચૂપ કરી શકીશ સમજીને તું મને ચૂપ કરી શકીશ પણ આપણા છોકરા તાતે ને એને તારો બાપે ચૂપ નહીં કરી શકે એટલે તું કરવા શું માંગે છે અરે ભાઈ એના મનમાં વેમ તો પેસી ગયો છે ને કે એના ઘરમાં ભૂત પેટી ગયું છે હે તો બસ એ ભૂત માંથી કઈક ભૂત ઉભું કરવું પડશે તું તારા ઈ ઢીંગુ બાપ પાસે એવી ઢીંગુ હાક કે આપણા ઘરમાંથી ભૂત કાઢવું હોય તો અમાસની અંધારી રાતે ઓલા ભૂતિયા ઓડલે આવે પછી ઈ લાતનું ભૂત મારી વાત પણ જોજે હા. કઈ ઓળમાંથી ચોર નહીં કરતો હવે ઓળમાંથી ચોર થાય તોય તારા ઈ જોર જેવા બાપને હું તાવાનું છે હે તું તારે મોકલજે જરૂર મોકલજે ઓલા ભૂતિયા ઓડલે હો જરૂર મોકલજે હે ભૂત રે ભૂત ચાલીસા સાંભળીને હું પ્રસન્ન થયો છું બટ્ટીના એવું બોલે ઉલટી કાઢીને કરી નાખો બદને ભૂત ના પૈસા ના તમે મારા પર રીઝવો ને તો છે ને મારા ઘરમાં પેઠા એવો કઈ ઉપાય બતાવો બાપા તો એમ પૂછને બટકીના તો સાંભળ કાલે સવારે જે જવાન તારી બંડી ખખડાવે નહીં ટેલી ખખડાવે એની હારે તારી દીકરીના લગ્ન કરી નાખજે સમજો મેં કીધું એમ નહીં થાય તો ભૂત તને ભરખી જશે કાચીને કાચો કાકડીની જેમ કચુંબર કરીને ચાવી જશે સારું સારું બાપા સારું મારું બેટું બટકું સીધું સમજાવ્યું હોત તો નો માનત પણ ભૂતની લાત વાગી કે તરત મારી વાત માની જોધાસિંહ ભાઈ
એ જોધાસિંહભાઈ લાગે છે. સીજીભાઈ તમે મારે આગળ ક્યાંથી? રામ 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 પોપટ રામ રામ કરો રામ રામ કરો રામ રામ પધારો પધારો. ઓહો પધારો પધારો સીજીભાઈ પધારો. તમે અમારે આગળ ક્યાંથી? અરે જોધાસિંહ દેખાવ જોતો વેત જેવડા પણ બે ગામો કામો આ પોપટ મોટો થયો જ ને એટલે કન્યા ગોતવા આવ્યા છીએ કઈ તમને ભૂતે કોણે? કઈ દીકરા તારું નામ શું છે? શિવજીભાઈ આ ઓની જીભે કઈ ખોટ છે? તું ચૂપ રહે પોપટિયા. જોધાસિંહભાઈ આ તો કાલ ગરમ ગરમ પોપટિયાએ દૂધ પાક ખાધો તો ને એટલે એની જીભ દાજી ગઈ. ભૂત પેલા પલિત એલા શું બોલ્યો? કઈ નહીં હું તો એમ કહેતો હતો કે કુકડો બોલે ઈ પેલા લોકો વાયડું શું કામ ખગડાવી નાખતા હશે? અલા એમાં તારા બાપનું શું જાય છે? ભાઈ મારા બાપનું કાંઈ નથી જતું, મારું જાય છે. ગયો જા આ મારા ઘેર કરોડ આયા છે. પણ આ કુકડિયા મહેમાન છે કોણ? હે કુકડિયા મહેમાન? આ મારા જૂના ભેળ સીજીભાઈ છે અને એમની ભેગો એમનો દીકરો છે અને ઈ કન્યા ગોતવા માટે નીકળ્યા છે અને પહેલો ઉમરો તમારો ભાઈઓ ક્યાં? એલા હોશીલા વરરાજા, તારું નામ શું છે? હા તે પોપટ તને ગુડાવવા માટે બીજો થી ના મળ્યો. હવે ઓલા ભૂતની હદોમાણી નું શું થશે? ભૂત આ બચ્ચીના ઘરમાં ભૂત થાય છે માટે ગાળવીને રહેશે પોપટીને. ગાડીઓ નાકમાં હોવા દે. હનુમાન ચાલીસા ભણવા માંડ, હનુમાન ચાલીસા બોલવા માંડ. હવે કોઈ દી આ બટકાની ડેલી ખગડાવજે નહીં.